મિત્રો આપણે ગાયો ભેંસો વાળા છીએ જે એમાં ભેંસમાં એક ભાઈને ભેંસ બીમાર પડી હતી. ભેંસ બીમાર પડી એટલે મતલબ બીમાર પડી એટલે વિહોણી વખત દૂધ નહોતું લાવતી. દૂધ અમારું લાવત નહીં તો 1 2 3 4 દાવા થયા. 4 દાવા એટલે 8 ટન થયો. એ શાંતિથી બેસી રહે ને લાવો નહીં ખાધ્યા કરે ખોણ પણ બધું ખાઈ જાય દૂધ ના લાવવા. એટલે બધા કે સારું આટલો ટોકોણ્યું છે ને કોઈની નજર લાગી છે અને કોઈ આદમીની નજર લાગી છે. આમ કરી 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 ક્યાં નજરવાળા લાવ્યા એટલે કીધું શું કા લાવ્યા કે આવો ને નજર લાગી છે. તે કીધું કરો આવું તો જોકે હોય નહીં નજર ફજરનું તો સતત જુઓ. તે પેલા ભાઈએ બધું આળો ટાળો કર્યો નજર ઉતારી કે આ નજર લાગી છે ને કરીને બધું જે કરવાનું તે કર્યું ને બધું મેં લ્યા 4 રસ્તા બરાબર. એ બધું જે કરવાનું તે કરીને થોડા પૂંછડા બાલ કાપ્યા ને એ બધું કર્યું થોડું સોનું લીધું ને પછી હેડ્યો એટલે ₹1500 આલ્યા. કાં બહારથી આવ્યા તો ભાડુંમાં જવું ને પછી એની મજૂરીમાં જી 1500 આલ્યા. એટલે કીધું અમે શું થવા લ્યા એટલે કે આ તો નજરમાં વળી જાય હોજો દૂધ લાવશે કે બે હોય એટલે મારે વલે આ તો હોજે બેઠા તો આ તો બોઘણ તો ખાલી દૂધ લાવ્યું જ નહીં બરાબર. એટલે આ પછી મેં કીધું ભાઈ આવું ના હોય યાર. આ પહેલું વિહોણેલું હોય ને થોડું ટ્રેસમાં હોય એટલે એનું મગજ શાંત કરવું પડે ને મગજ શાંત કરવા માટે દવા લઈ ડૉક્ટરની ટ્રીટમેન્ટ લેવી પડે. ટ્રીટમેન્ટ લઈને એને એકદમ મગજ જેટલું જોવાનું શાંત રહે એટલું દૂધ આલો દવાનું. એટલે તમે ડૉક્ટરને બોલાવો ડૉક્ટરને વિઝિટ કરાવો થોડી દવાઓ આલે ડૉક્ટર થોડી ગોળીઓ આલે દૂધ લાવવાની સાથે ના આપે તો ઇન્જેક્શન આપે એવું બધું કંઈક લાવીને કોનો લાઈને ચડાવો. તમે આજે આ નજરવાળા પાછળ ફળ્યા કરશો ને તો પૈસા તો ભેંસ દૂધ હાલતી નહીં ને આ ઉઠતા પૈસા અલગ જશે. એટલે પછી એને શું કર્યું પછી ડૉક્ટરની સલાહ લીધી હાથે કર્યું ને તાળે બીજા દાડા દૂધ લાવ્યું. ડૉક્ટરે પેલું ઇન્જેક્શન આલીને ગોળીઓ બધું આલ્યું ને એટલે મગજ એને જે પેલું ખરું ટ્રેસ ઓછું થયું એ શબ્દ દૂધ લાવ્યું. પછી આગળ પાછું પાટો ચડ્યું તે મીગ તો જ પેલી નજરવાળાને બોલાવવામાં. યાર એવું બધા ના હોય નજર હોય હું એમ માનું કે નહીં હોતું પણ દરેક જગ્યાએ નજર કરી બેસી જવાનું. અમુક જગ્યાએ જુઓ તો તબેલામાં પેલો થોડિયા બધેલા હોય અમારામાં તો એવું કર્યું વધારે થોડિયા આપણા 3 પોખાડા ને કે 4 પોખાડા બધા એટલે કીધું શું થાય નહીં કે નજર ના લાગે. થોડિયા તો ખૂણામાં પહોંચ્યા નજર ના લાગે થોડિયા શું કરે અને ક્યાં થોડીઓ ખરો ને એમ કંઈ લીલો થાય ને જેમ બોધેલો થોડિયાનું ડાળું કાપી લાવું થોડિયાનું આખો થોડીઓ નહીં એ ઊંધો લબડાયેલો હોય કાપીને થોડિયામાં ખબર પડે ને પેલા થુવાર અમારે થુવાર કીને થોડિયા એટલે ઊંધો લબડાયેલો હોય ને કે આ લીલો થાય ને તો કે આપણા એમ કે પ્રગતિ થાય. કીધું હો આથી 10 થોડિયા લગાવી દો ખુરશી બેસે એટલે પ્રગતિ થોડિયા લગાવે પ્રગતિ થાય. અને વળી અમુક વળી ચંપલ બોધે ચંપલ ઘાલી દે અમુક ઊંધો ચંપલ લબડાવો એટલે હું જ થાય પણ નહીં તમારે ખોટી માનસિકતા ખરી ને તમારી માનસિકતા એકદમ મજબૂત મનોબળ આવું જુઓ. તમે આવું બધું વિચારો તમે જુઓ માલધારી ભાઈઓ જુઓ તમે માલધારી ભાઈઓનો પશુઓ ખુલ્લામાં જ ફરતો હોય. ગાયો ભેંસો એમની ચરતીઓ ખુલ્લામાં ચરતી હોય વિવેલી ગાયો હોય કે ગમે હોય અલમસ્ત ગાયો હોય છે. ચેમ કોઈ આ એ તો કોઈ તાર નહીં આ થોડી આવું બધું કરતા હું તો નહીં જોયા એ બધા અલગ રીતે એનો તો કોઈ નજર લાગેલી પાડતી નહીં હું. એટલે અમારા તબેલાવાળા ખરા ને આ બધું મગજમાં બધાને બહુ ભેગી છે એમ કે આવું થાય ને પછી વળી થોડું દૂધ કાઢી કે 4 રસ્તે વેળી આવે એટલે શું કાં દૂધ બગાડો એટલે 4 રસ્તે એવું થાય એટલે કે 4 રસ્તે વેળવાથી જાય બધું આડી એટલે શું આવ્યો તો આડી જાય પણ એમ ખોટું શું કાં લીટર દૂધ બગાડવું પડે અને પછી કે કાળા કૂતરાને જ પાવો જેમ ધોળામાં પાવો તો કૂતરું નહીં એ રહ્યું કાળા કૂતરાને પાવો તો ધોળા કૂતરાને કાળા કૂતરાને ખાલી કલરનો જ ફેર છે. યાર એટલી બધી માનસિકતાઓ છે ને અમારા પશુપાલનના ધંધામાં તો હદ વની તમે જુઓ ને તો ન પૂછો વાત એમ. એટલે મિત્રો આ બધી અંધશ્રદ્ધા તમે બહાર આવો ને કંઈક બીમાર થયું હોય તો પેલા ડૉક્ટરની સલાહ લો. ઠીક છે તમે ધાર્મિક માન્યતા હોય આપણો એનો વિરોધ નહીં કે ભાઈ હોય પણ એ એકાદ વખત ટેસ્ટ કરાવવાનું પછી એના હાઈને નહીં થઈ જવાનું તમારે બીજી ટ્રીટમેન્ટ લેવી પડે યાર. આ વિશે તમારે શું કહેવું છે તમારા વિચારો જો કરજો. જય હિન્દ જય ભારત.